નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું પ્રશ્ન બેંક એટલે કે સામયિક મૂલ્યાંકન એકમ કસોટીનું આયોજન થવાનું છે, તેમાં આજે આપણો વિષય રહેવાનો છે ગણિત વિષય રહેવાનો છે. કયો વિષય રહેશે? ગણિત વિષય રહેશે. ધોરણ રહેશે 10, તારીખ પણ છે 10/1/2025, સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હમણાં દ્વિતીય પરીક્ષા આવવાની છે, તો દ્વિતીય પરીક્ષા માટેના પેપર પણ તમને અહીંથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, ત્રિકોણમિતિમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો વિકલ્પવાળા ક્વેશ્ચન છે. તો ત્રિકોણમિતિમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તેમાં આપણો જવાબ રહેશે બાજુઓ અને ખૂણાઓ બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. કેનો? બાજુઓ અને ખૂણા બંનેનો અભ્યાસ કરવામાં આવે છે. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ ખાલી જગ્યામાં કરતા હતા. તો પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ છે અંતર જાણવા માટે કરતા હતા. શેમાં કરતા હતા? અંતર જાણવા માટે કરતા હતા. તેમાં આપણો જવાબ રહેશે અંતર જાણવા માટે કરતા હતા. ત્રીજા નંબરનો છે tan. આપણે જોઈએ તો tan 65 અંશ છે, પછી cot 25 છે, તો બરાબર કેટલા થશે? તેમાં આપણો જવાબ આવશે 1 જવાબ રહેશે. પછી છે ચોથા નંબરનું, એક થાંભલાથી 10 મીટર દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. તો થાંભલાની ઊંચાઈ ખાલી જગ્યા મીટર થશે. તો એક થાંભલાથી 10 મીટર દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. તો થાંભલાની ઊંચાઈ કેટલા મીટર થશે? એની મીટર ઊંચાઈ હશે 10 મીટર ઊંચાઈ હશે. કેટલી મીટર હશે? 10 મીટર ઊંચાઈ હશે. પછી પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, જમીન સાથે 30 અંશનો માપના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર ખાલી જગ્યા મીટર ચાલતા જમીનથી આપણે જોઈએ તો એ મીટરની ઊંચાઈ પહોંચાય છે. તો 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચાય છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30ના માપનો હોય તો તે ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં ખાલી જગ્યા હોય છે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30ના માપનો હોય તો તે ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં ખાલી જગ્યા હોય છે. તો અડધી હોય છે. જવાબ આવશે અડધી હોય છે. શું જવાબ આવશે? અડધી હોય છે. પછી છે સાતમા નંબરનો ક્વેશ્ચન, પદાર્થની લંબાઈ પહોળાઈ અને બે પદાર્થ વચ્ચેનું અંતર ખાલી જગ્યા વડે મેળવી શકાય. તો ત્રિકોણમિતિય ગુણોત્તર વડે મેળવી શકાય છે. પછી છે આઠમા નંબરનું, 40 મીટર ઊંચા ટાવરના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. તો ટાવરથી તેની અંતર ખાલી જગ્યા મીટર થાય. તો 40 આપણે જોઈએ તો વર્ગમૂળમાં 3. સાહિત્યનો જવાબ આવી રીતે ટીક કરી લેવો. પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલું છે, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. તો પહેલું છે, tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. અને કોટ અને એનો ગુણોત્તર કોટ એ છે. ગુણાકાર એ કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. તો બંને એના જવાબ સાહિત્ય વાંચી લો પોઝ કરીને. તો આપેલ વિધાન સત્ય નથી. પહેલું છે, કારણ કે tan એની સામેની બાજુ તથા પાસેની બાજુનો ગુણોત્તર છે. હવે સામેની બાજુ એ પાસેની બાજુ કરતાં મોટી અથવા સરખી અથવા નાની હોઈ શકે. આથી tan એનું મૂલ્ય 1 કરતાં અધિક 1 અથવા 1 કરતાં ઓછું હોઈ શકે. કોટ અને એનો ગુણોત્તર કોટ એ છે. તો આપેલ વિધાન સત્ય નથી, કારણ કે કોટ એ કોટ અને એનો ગુણાકાર નથી. કોટ એ અલગથી કરી શકીએ જો તેનો જવાબ અર્થ કોઈ રહેતો નથી. એટલે તેનો કોઈ જ અર્થ રહેતો નથી. આપેલ આકૃતિમાં tan p - કોટ r શોધો. તો બંનેના ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો, પોઝ કરીને વાંચી લો. તો તમારે આના જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. પાયથાગોરસના પ્રમેય મુજબનું સાહિત્ય જોઈ લેવાનો જવાબ.
જો આવી રીતે પી આર સ્ક્વેર વર્ગમૂળમાં પી આર સ્ક્વેર માઇનસ પી ક્યુ સ્ક્વેર, 13નો વર્ગ છે અને 12નો વર્ગ, 13નો વર્ગ 169 થશે અને 12નો વર્ગ 144, તો એનો માઇનસ થશે 25, 25નો વર્ગ 5 થશે. એ રીતે જો એ લેવાના રહેશે. પછી ત્રીજા નંબર છે કિંમત શોધો. તો આનો જવાબ પણ સારી રીતે પોઝ કરીને વાંચી લો. અહીં તમારે કિંમત શોધવાની છે બંને દાખલાની. પણ જવાબ તમને નીચે જો આવી રીતે આપેલો છે, સારી રીતેનો જવાબ જોઈ લો, ઠીક કરી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સાઈન 60° અને કોસ 30 છે તો પ્લસ સાઈન 30 અને કોસ 60, તો એમાં સાઈન 60 કેટલા વર્ગમૂળમાં 3/2 ગુણ્યા કોસ છે વર્ગમૂળમાં 3/2 પ્લસ સાઈન 30° થઈ 1/2 અને ઓલું કોસ 60 છે 1/2. એમાં જવાબ તમને છેલ્લે મળી જશે. કેટલો મળશે? સાઈન 60નો આપણે જવાબ છેલ્લે મળી જશે. આનો જવાબ તમને 1 મળી જશે. યાદ રાખવાનું હોય ખાલી. સાઈન 60 એટલે કેટલા વર્ગમૂળમાં 3/2 કોસ 30. જો સાઈન 60 તો વર્ગમૂળમાં 3/2, સાઈન 30 તો 1/2 અને કોસ 30 તો વર્ગમૂળમાં 3/2 અને કોસ 60 તો 1/2. છેલ્લે જવાબ મળી જશે તમને 1. પછી આના જવાબ પણ સારી રીતે પોઝ કરીને વાંચી લેવા. પછી છે કિંમત શોધો. પહેલું છે સાઈન 18° કોસ 72°. તો એ પણ જોઈ લો સારી રીતે. આનો જવાબ 1 મળશે તમને. પછી tan 24° કોટ 64, તો એનો જવાબ મળશે. એનો પણ જવાબ મળશે 1. પછી છે ખૂણા એના બધા જ ત્રિકોણ મિતિ ગુણોત્તર સેક એના પદોનો દર્શાવો. એનો જવાબ આ છે, સારી રીતે જોઈ લો પોઝ કરીને. તો હવે હું બધા ક્વેશ્ચન ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે સારી રીતેના જવાબ જોઈ લેજો. વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તો આના પણ તમારે જવાબ પોસ્ટ કરીને બધા વાંચી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્યના જવાબ તમારે ટીક કરી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. ચોથા નંબરનું છે, આના પણ જવાબ સાહિત્ય જોઈ લો. પતંગવાળો ક્વેશ્ચન. તો હમણાં ખીર આવવાની છે તો મિત્રો, એટલે કે ઉત્તરાયણ આવવાની છે, મકર સંક્રાંતિ, તો એના માટે તમે કરી શકો. તો પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો સાહિત્ય તમારે આ પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.